અંજામ આવી છે। ઓલપાડના કિમામલી ગામે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી આ ટોળકી લોખંડના સળિયા અને પ્લેટની ચોરી કરતી હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વપરાતા મટીરિયલ ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી। ઓલપાડના કિમામલી ગામે ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી છેલ્લા કેટલાક દિવસોથી લોખંડના સળિયા સહિતના મટીરિયલની ચોરી થતી હતી। ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી હતી। આરોપીઓ ચોરીનો મુદ્દામાલ લઈને કોસંબા તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને દબોચી લીધા। 4,60,000ના મુદ્દામાલ સાથે 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે। કિમામલી તરફથી આવતા શંકાસ્પદ 4 મોટર બાઇકોને રોકેલ, જેની ઉપર કુલ 8 ઈસમો સવાર હતા। તેઓ પાસેથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે માલ સામાન વપરાય છે તે લોખંડના સળિયા, લોખંડની પ્લેટ તેમ મળીને કુલ 15,000નો મુદ્દામાલ તેઓની પાસેથી કબજે કરવામાં આવેલ અને તેઓ તમામ 8 પાસેના મોબાઈલ અને બાઇકો મળી કુલ ₹4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ।